બરોબર છે બરોબર છે જય હો મ્યુઝિક હો આગળ પાછળ બુલેટ વચ્ચે આગળ પાછળ બુલેટ વચ્ચે મોબાઈલની પાછળ બુલેટ વચ્ચે મોબાઈલની છે। क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમો વિડિયોમાં એટીટ્યુડ વાળું જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा हमको सिखा रिया है। તો વિડિયોને પૂરો જોજો અને ચેનલ પર નવા અથવા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો જેથી મારા આવનારા દરેક વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। ठीक है समझ गया। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp ગ્રુપ અને Telegram ચેનલને જોઈન ના થાય તો જોઈન થઈ જજો અને મને Instagram ની અંદર ફોલો ના કરે તો ફોલો કરી દેજો, ડિસ્ક્રિપ્શનની લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરે આપણે એડિટિંગ ઉડે છે તે શરૂ કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડિયો માટે સૌથી પહેલા તો આપણે એલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે। એલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરશો તો તમને કંઈક કાર્ટૂન ઇન્ટરફેસ જોવા મળી જશે। તો અહીંયા તમારે શું કરવાનું છે, નીચે છે જે પ્લસનો આઇકન છે એની બાજુમાં જે પ્રોજેક્ટ વાળો આઇકન છે એના પર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરશો તમારા એલાઇટ મોશનમાં જે પણ પ્રોજેક્ટ હશે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે, બરાબર। તો અહીંયા તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શનની અંદર બે પ્રોજેક્ટની લિંક આપેલ છે। તો બંને પ્રોજેક્ટને તમારે એલાઇટ મોશન એપ્લિકેશનની અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે અને તમને પ્રોજેક્ટ ડાઉનલોડ કરતા અથવા એલાઇટ મોશનની અંદર એડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શનની અંદર એક વિડિયોની લિંક આપેલ છે, બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો। તો વિડિયોને જોઈ લેજો, તમને મટીરિયલ ડાઉનલોડ કરતા અને એલાઇટ મોશનની અંદર એડ કરતા પણ આવડી જશે। તો સૌથી પહેલાં આપણે પ્રકારનો વિડીયો બનાવવા માટે વિડીયોની અંદર જે પોસ્ટર હતું એટલે કે ફોટો બનાવેલો હતો એ ફોટાને બનાવવો પડશે। તો ફોટો બનાવવા માટે આપણે ફોટોઇંગ પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું છે। ફોટોઇંગ પ્રોજેક્ટને ઓપન કરશો તો તમને કંઈક કાર્ટૂન ઇન્ટરફેસ જોવા મળી જશે, બરાબર। તો અહીંયા તમે જોશો આપણે ફોટો છે થોડો ઘણો એડિટ કરેલો ઓલરેડી આપેલો છે। તો તમારો ફોટો અને PNG છે એ બધું એડ કરવાનું રહેશે એટલે તમારો ફોટો છે એ કમ્પ્લીટ એડ બની જશે, બરાબર। તો હવે તમારે શું કરવાનું છે, નીચેની સાઈડ જે પ્લસનો આઇકન છે એના પર ક્લિક કરી મીડિયા ડોટમાં જવાનું છે અને અહીંથી તમે જોશો આ ફોલ્ડરને તમારે સિલેક્ટ કરી લેવાનું છે। મિત્રો આ ફોલ્ડરને સિલેક્ટ કરશો તમારું બધું મટીરિયલ છે તે અહીંયા આવી જશે। પણ તમારું ફોલ્ડર અહીંયા કઈ રીતે આવશે, જે મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર ઓલ મટીરિયલ આપ્યું છે તમે ડાઉનલોડ કરી એની અંદર જીપ ફાઇલ હશે તો જીપ ફાઇલને એક્સટ્રેક્ટ કરશો એટલે તમારું ફોલ્ડર છે તે કંઈક આ એલાઇટ મોશન એપ્લિકેશનની અંદર આવી જશે, બરાબર। તો હવે તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તમને કારતે બેકગ્રાઉન્ડ જોવા મળશે તો બેકગ્રાઉન્ડને એડ કરવાનું છે। બેકગ્રાઉન્ડ એડ કરે તો તમારે 3 ડોટની અંદર જવાનું છે ને 5 પર ક્લિક કરી બેકગ્રાઉન્ડ ફૂલ સ્ક્રીન આવે તો ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે। ત્યારબાદ બેકગ્રાઉન્ડ પર ક્લિક રાખ્યા જે બેકગ્રાઉન્ડ છે ને સૌથી નીચે સેટ કરી લેવાનું છે એટલે કે કારતે સેટ થઈ જશે, બરાબર। તો હવે તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, એ તમને એક લાઇટ વાળી PNG જોવા મળશે એનું આઈ બટન બંધ હશે તો એને ચાલુ કરી લેવાનું છે એટલે કે કારતે થઈ જશે। હવે તમે ફરીથી પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા ડોટમાં જવાનું છે અને તમારો જે પણ ફોટો હોય તમે કોઈ પણ વિડીયો બનાવો એનો ફોટો હોય એટલે કે ફોટાનો PNG કરી લેવાનું છે એટલે કે બેકગ્રાઉન્ડ રિમૂવ કરી ફોટાને એડ કરી લેવાનું છે। અહીંયા તમે જોશો આપણે રોહિતભાઈનો જે વિડીયો છે તે બનાવ્યો છે તો એનો ફોટો એડ કરી લીધો છે। તો હવે તમારે શું કરવાનું છે, આ ફોટાને તમારે રોટેશન માટે ઓપ્શન જઈ અહીંયાથી તમારે 90 ડિગ્રી રોટેટ કરી લેવાનું છે, બરાબર। રોટેટ કર્યા તમારે ફોટા પર ક્લિક કરવાનું છે, 3 ડોટની અંદર જઈને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે। ફૂલ સ્ક્રીન કરાવતા મૂવ ટાસ્કના ઓપ્શન છે ને આ તમે જો ફોટાની સાઇઝ છે તમારે અહીંથી આપણે થોડીક ઓછી કરી લઈશું કેમ કે સાઇઝ છે તે વધારે વધી જઈ હતી, બરાબર। તો સાઇઝ આતે ઓછી કરી તમારે ફોટો છે અહીંયા તમે જો જે લાઇટ છે તેની ઉપર અહીંયા કમ્પ્લીટ આતે સેટ કરેલો છે। આતે ફોટો સેટ થઈ જાય તમારે શું કરવાનું છે, ફોટો લેયર પર ક્લિક કરી ઇફેક્ટ ઓપ્શનમાં જવાનું છે, એડિટ પર ક્લિક કરવાનું છે ને અહીંથી તમે જોશો માર્ક્સ એન્ડ કીવર્ડ ઓપ્શનની અંદર આવી જવાનું છે અને અહીંયા તમને એક વાઇપવાળી ઇફેક્ટ જોવા મળશે તો એના પર ક્લિક કરી સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લેવાનું છે। ત્યારબાદ તમારે આની અંદર થોડુંક સેટિંગ કરવું છે, તો સેટિંગ શું કરવું છે, સૌથી પહેલાં એંગલની અંદર આવી જશું ને એંગલ આપણે અહીંથી 90 ડિગ્રી કરી લેવાનું છે। ત્યારબાદ તમારે એન્ડવાળા ઓપ્શનમાં જવું છે અને એન્ડ 100 હશે તો એની જગ્યાએ આપણે ઘટાડશું એટલે આપણે ફોટો જે નીચેથી કટ થઈ જશે। કટ થયા બાદ તમારે ફેધરમાં આવી જવાનું છે સૌથી લાસ્ટમાં અને ફેધર છે 0 હશે તો એની જગ્યાએથી આપણે 12 13 કરી લઈશું તો આપણે 12 કરી લઈએ છીએ, બરાબર। એટલે તમે જોશો નીચેથી આપણો ફોટો છે કમ્પ્લીટ ઇરેઝ થઈ જશે। તો અહીં તમે જો ઇરેઝ તમારે વધારવું હોય તો તમારે આને ઓછું કરી દેવાનું છે ને ઇરેઝ ઓછું કરો તો એને વધારશો એટલે ઓછું થઈ જશે। તો આ રીતે આપણો કંઈક ફોટો ઇરેઝ થઈ ગયો છે।
હવે તમે ફોટા લેયર પર ક્લિક રાખી જે ફોટો છે એ નીચે તમારે સેટ કરી લેવાનું છે, બરાબર. અહીંયા તમે જોશો આ લાઇટ છે એની ઉપર સેટ કરશો એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે. તો હવે તમારે શું કરવાનું છે, આ ફોટાની અંદર આપણે એક ફોટો ફ્રેમ બનાવેલ છે, તો ફોટો ફ્રેમમાં ફોટા એડ કઈ રીતે કરવાનું છે, અને તમે નીચે જોશો બેકગ્રાઉન્ડ ઉપર તમને એડ ફોટો વડે એક ઓપ્શન જોવા મળશે, ગ્રુપ જોવા મળશે. તો એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે, એટલે અહીંયા તમને 5 ગ્રુપ એન્ડ માર્ક્સવાળી લેયર જોવા મળી જશે. તો સૌથી તમે પહેલાની લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે, એટલે અહીંયા તમને કંઈક આર્ટ ઇન્ટરફેસ જોવા મળશે. તો તમારે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયામાં જવાનું છે, અને તમારા જે પણ ફોટો હોય તમારા ફોટાને એડ કરી લેવાનું છે, બરાબર. તો ફોટા લેયર પર ક્લિક રાખી ફોટા નીચે લાવી દેવાનું છે, ફોટા પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવાનું છે, રોટેશન સુધી આપણે 90 ડિગ્રી રોટેટ કરી લેવાનું છે. રોટેટ થઈ જાય તમારે ત્રિજ્યાના સાઇઝ વસ્તુ છે અને સાઇઝ આપણે ઓછી કરી લેવાનું છે, બરાબર. તો ફોટાની સાઇઝ છે તમારે જોશો આપણે જે ત્રિકોણવાળું જે ફોટો ફ્રેમ છે એની અંદર કમ્પ્લીટ સેટ થઈ જાય એટલે તમારે ફોટાની સાઇઝ રાખી અને ફોટાને આપણે ત્રિકોણની અંદર કમ્પ્લીટ સેટ કરી લેવાનું છે આ રીતે, બરાબર. તો તમે જોઈ શકો છો આ રીતે આપણે સાઇઝમાં વધારી લઈએ છીએ અને આ રીતે ફોટાને કમ્પ્લીટ સેટ કરી લઈએ છીએ. તો આ રીતે તમે જોશો ફોટો ફ્રેમની અંદર આપણો ફોટો સેટ થઈ ગયો છે. તો હવે તમારે બહાર નીકળી જવું છે એટલે એક ફોટો એડ થઈ જશે. હવે તમારે બીજાની લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે, અને અહીંયા પણ સેમ એ રીતે જ આપણે બીજા નંબરનો ફોટો છે અહીંયા એડ કરી લઈએ છીએ. તો આ ફોટાને એડ કરી આને પણ આપણે નીચે લાવી દઈશું. નીચે લાવ્યા બાદ આ ફોટા પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવું છે, રોટેશન ઓપ્શન છે, આપણે 90 ડિગ્રી રોટેટ કરી લેવાનું છે. હવે તમારે ત્રીજાનો સાઇઝ ઓપ્શન છે અને સાઇઝ પણ આપણે ઓછી કરી લેવાનું છે, બરાબર. તો તમે જોશો આ રીતે ફોટાને આપણે જે કમ્પ્લીટ સેટ થઈ જાય રીતે સાઇઝ ઓછી કરી અને આ ફોટાને પણ આપણે જે આ ગ્રુપ હતું સોરી મિત્રો જે લેયર હતી એની અંદર આપણે સેટ કરી લેવાનું છે, બરાબર. તો ફોટો આપણે જે થોડોક નાનો છે એટલા માટે અહીંયા કમ્પ્લીટ આપણે સેટ કરી દઈએ, બરાબર. તો આ રીતે તમારે એડજસ્ટ કરી લેવાનું છે. તો આ રીતે ફોટો સેટ થઈ ગયો છે. તો બહાર નીકળી જશું ત્યારે તમારે ત્રીજાની લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે, અને અહીંયા પણ સેમ એ રીતે આપણે એક ફોટો એડ કરી લેવાનું છે. તો તમારે ફટાફટ હું અહીંયા ફટાફટ છે તો બધા ફોટા એડ કરી લઉં છું. તમારે શાંતિથી બધા ફોટા છે સરખી રીતે ફ્રેમની અંદર સેટ કરી લેવાનું છે, એટલે તમારો વિડીયો છે તે કમ્પ્લીટ બની જાય, બરાબર. તો આપણે તો વિડીયો લાંબો ના થાય એટલા માટે ફટાફટ ફોટા બધા એડ કરી લઈએ છીએ. હવે તમારે ચોથાની લેયર પર ક્લિક કરવાનું છે, એડિટ ગ્રુપમાં જવાનું છે, ને અહીંયા પણ સેમ એ રીતે જ આપણે બધા ફોટા છે તે એડ કરવાના છે. તો તમારે શાંતિથી ફોટા એડ કરી લેવાનું છે. આપણે અહીંયા ફટાફટ કરી લઈએ છીએ, બરાબર. અને કંઈ પણ પ્રોબ્લેમ આવે તો કોમેન્ટ કરજો, આપણે બધાનું સોલ્યુશન આપી દઈશું. તો તમે જોઈ શકો છો આ રીતે ફોટાની સાઇઝ છે આપણે ઓછી કરી લેવાની છે. સાઇઝ ઓછી કરવા ફરીથી આપણે ફોટાને આ ફ્રેમની અંદર સેટ કરી લેવાનું છે. આ રીતે તમે જોઈ શકો છો આ રીતે ફોટો સેટ કરી લેવાનું છે. ફોટો સેટ થઈ જાય તમારે બહાર નીકળી જવાનું છે, ને ફરીથી આપણે બીજા લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે, અને જે આની અંદર પણ આપણે એક ફોટો છે આ ફોટો સોરી મિત્રો આ ફોટો આપણે એડ કરતો બીજો ફોટો એડ કરી લઈએ છીએ. તો આ ફોટાને પણ એડ કરીને આને પણ મૂવ ટાસ્કમાં જઈ રોટેટ કરી લઈશું. રોટેટ થઈ જાય તમારે આની પણ સાઇઝ આપણે ઓછી કરી લેવાની છે. સાઇઝ ઓછી થઈ જાય તમે જોઈ શકો છો આ ફોટાને આપણે કમ્પ્લીટ ગ્રુપની અંદર સેટ કરી લેવાનું છે. સેટ થઈ જાય તમારે બહાર નીકળી જવાનું છે, ને હવે તમારે હજી એકવાર બેક કરશો એટલે તમે જોઈ શકો છો ફોટાની પાછળ જે આપણે ફોટો ફ્રેમ બનાવેલ તે કમ્પ્લીટ આવી જશે. તો હવે તમે જે આપણે પીએનજી ફોટો હતો જે ઉપર લગાવ્યો પીએનજી ફોટાને તમારે કમ્પ્લીટ અહીંયા જે ફોટો ફ્રેમ છે એની વચ્ચે સેટ કરી લેશો કમ્પ્લીટ આ રીતે ફોટો ફ્રેમ બની જશે, બરાબર. આટલે થઈ ગયું છે. તો હવે તમારે શું કરવાનું છે સૌથી પહેલાં તો પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયામાં જવું છે, અને અહીંયા તમે જોશો આ રીતે આપણે એક તમને ટેક્સ પિન જે બનાવેલ આપે છે ઠાઠવાળું, બરાબર. તો તમે જો તો ચેન લગાવેલ છે ને તે આપણે ટેક્સ પિન છે તે પિનને એડ કરવાનું છે, મોટાસના ઓપ્શન છે, રોટેશન ઓપ્શન છે, આપણે 90 ડિગ્રી રોટેટ કરેલું છે. રોટેટ થઈ જાય તમારે ત્રિજ્યાના સાઇઝ ઓછી છે અને સાઇઝ આપણે થોડીક વધારી અને પીએનજીને અહીંયા આપણે સેટ કરવાનું છે, બરાબર. તો સાઇઝ આપણે થોડીક વધારી લઈશું. સાઇઝ વધી જાય તમે જો પીએનજીને કમ્પ્લીટ તમારે અહીંયા સેટ કરી લેવાનું છે. તમે જોઈશું આ રીતે જે બાજુમાં ખાલી જગ્યા છે ત્યાં આપણે અહીંયા આ રીતે કંઈક સેટ કરી લેવાનું છે. આ રીતે સેટ થઈ જાય તમારે પીએનજી ઉપર ક્લિક રાખે પીએનજીને નીચે તમે જોઈ શકો છો બેકગ્રાઉન્ડની ઉપર સેટ કરશો એટલે કમ્પ્લીટ આ રીતે સેટ થઈ જશે. તો અહીંયા તમે જોઈ શકો છો આપણો ફોટો છે તે કમ્પ્લીટ બની ગયો છે. તો હવે તમારે ઉપર શેરવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે, ને પીએનજી વાળા ઓપ્શન પર ક્લિક કરીને એક્સપોર્ટ કરી લેવાનું છે. એક્સપોર્ટ કરશો તો તમારે જોઈ શકો છો ફોટો છે થોડુંક લોડિંગ લેશે ત્યારબાદ તમારો પીએનજી ફોટો કમ્પ્લીટ સેવ થઈ જશે. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી દો લાઇક કરી દો, અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી દો સબસ્ક્રાઈબ પણ કરી દો. તો હવે તમારે અહીંયા પીએનજી ફોટો છે ને સેવ કરી લેવાનું છે, ને અહીંયાથી ક્લોઝ કરી લેવાનું છે, બરાબર. ક્લોઝ કર્યા બાદ તમારે અહીંથી બહાર નીકળી જવાનું છે, ને હવે આપણે જે ફૂલ પ્રોજેક્ટ હતો એની અંદર આવી જવું છે. ફૂલ પ્રોજેક્ટની અંદર આવે તમારે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયામાં જવાનું છે, અને અહીંયા તમે શું આપણે એલાઇટ મોશન અંદર અત્યારે જે ફોટો સેવ કરો તે ફોટોને આપણે એડ કરી લેવાનું છે. તો આ રીતે ફોટો આવી જશે તો 3D અંદર જઈને પાસવર્ડ પર ક્લિક કરી તમારો ફોટો ફૂલ સ્ક્રીન ના હોય તો ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે. ફૂલ સ્ક્રીન થઈ જાય તમારા ફોટો લેયર પર ક્લિક રાખી ફોટોને નીચે સોંગ ઉપર સેટ કરી લેશું તો કંઈક આ રીતે થઈ જશે. તો હવે તમારે સ્ટેટસની લાસ્ટમાં આવી જવાનું છે,
ફોટા પર ક્લિક કરી જે એરો પર ક્લિક કરશો એટલે ફોટાની લેન્થ છે આપણે સ્ટેટસની લાસ્ટ સુધી આવી જશે. આ રીતે થઈ ગયું છે. તો હવે તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો તમારે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા શું છે અને અહીંયા તમને જો આ બ્લેક સ્ક્રીન વિડીયો જોવા મળશે તો બંને બ્લેક સ્ક્રીન વિડીયો તમારે એડ કરવાની છે. તો સૌથી પહેલાં આપણે 28 સેકન્ડનો વિડીયો છે ને એડ કરી લઈશું. ત્યારે તમે વિડીયો લેયર પર ક્લિક કરી 3 ડોટની અંદર જવાનું છે ને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે. ત્યારે તમારા બ્લેન્ડિંગ એન્ડ ઓપરેશન શું જવાનું છે, લાઇટનો ઓપ્શન જઈ એ તમને 5 ઓપ્શન જોવા મળશે. તમે જે ચોથાનું કલર લખ્યું છે એના પર ક્લિક કરશો કે કારણે આપણે વિડીયો ઇફેક્ટ લાગી જશે. બરાબર, તો ફરી તમારે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયામાં જવાનું છે અને તમને 1 મિનિટનો વિડીયો જોવા મળશે. તો આ વિડીયોને એડ કરી લેવાનું છે. હવે તમે વિડીયો લેયર પર ક્લિક કરી મોટાના ઓપ્શન જવાનું છે. રોટેશન ઓપ્શન છે આપણે વિડીયોને છે ઉપરની સાઈડ 90 ડિગ્રી રોટેટ કરી લેવાનું છે. ત્યારે તમે વિડીયો લેયર પર ક્લિક કરી 3 ડોટની અંદર જવાનું છે ને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે. ફરીથી આપણે બ્લેન્ડિંગ એન્ડ ઓપ્શન જશું, લાઇટનો ઓપ્શન જઈ અહીંયા પણ આપણે ચોથાના ઓપ્શન પર ક્લિક કરશું કે કારણે તમે જોશો કે વિડીયો ઇફેક્ટ લાગી જશે. બરાબર, આ રીતે થઈ ગયું છે. તો હવે તમારા સ્ટેટસની લાસ્ટમાં આવી જવાનું છે અને અહીંયા તમે જોજો 2 વિડીયો આપણે એડ કરે છે, બંને લઈ અને સિલેક્ટ કરવાની છે. સિલેક્ટ કર્યા બાદ તમારે જે એરો પર ક્લિક કરશો એટલે વિડીયોની જે એક્સ્ટ્રા લેન્થ હશે અહીંયા કટ થઈ જશે. બરાબર, આ રીતે થઈ ગયું છે. તો હવે તમે અહીંયા જોઈ શકો છો આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બની ગયો છે, પણ વિડીયો અંદર જે આપણે ઇફેક્ટો લગાવી દે ઇફેક્ટો નથી લાગી. બરાબર, તો તમે ઇફેક્ટોના ગ્રુપ પર ક્લિક કરી 3 ડોટની અંદર જવાનું છે અને સૌથી લાસ્ટમાં જે અનગ્રુપ લખ્યું છે એના પર ક્લિક કરશો એટલે ગ્રુપ છે તે કમ્પ્લીટ અનગ્રુપ થઈ જશે. અને ગ્રુપ અનગ્રુપ કરે એટલે તમને ખબર જ હશે કે આપણે વિડીયો અંદર જે પણ ઇફેક્ટો લગાવી હોય બધી ઇફેક્ટો લાગી જાય છે. બરાબર, તો મિત્રો આ રીતે આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયો છે. તો તમને કંઈ પણ ખબર ના પડી તો વિડીયોને પાછો કરીને જોઈ લેજો અથવા મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. બરાબર, તો વિડીયો કેવો બને છે થોડોક ડેમો જોઈ લો, તમને ખબર પડી જાય તો થોડોક ડેમો જોઈ લો. જોઈ શકો છો આજે આપણે જોરદાર એટીટ્યુડ વાળું સ્ટેટસ છે તે બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે તમારે આને એચડીની અંદર સેવ કરવા માટે તમારે શું કરવાનું છે, એ તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી વિડીયોની ક્વોલિટી જે રાખવી એ રાખી શકો છો અને અહીંથી તમારે એક્સપોર્ટ કરી લેવાનું છે. એક્સપોર્ટ કરશો તમારો વિડીયો એ કમ્પ્લીટ સેવ થવા મળશે. અને મિત્રો તમારે વોટ્સઅપમાં સ્ટેટસ ફાટી જતું તો એનો પણ વિડીયો લિંક મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર આપે છે. વોટ્સઅપમાં એચડી સ્ટેટસ મૂકતા શીખો તો વિડીયોને જોઈ લેલો કમ્પ્લીટ એચડી સ્ટેટસ લાગી જશે. તો મિત્રો આ તે વિડીયો સેવ થવા મળ્યો છે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો ને ચેનલ પર નવા અથવા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો પ્લીઝ મિત્રો એક સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો મળીએ બીજા ઇવેન્ટ સાથે, ત્યાં સુધી જય માતાજી.